નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો આરઆરબી એટલે કે રેલવેની અંદર ટેકનિશિયન ગ્રેડ 1 અને ટેકનિશિયન ગ્રેડ 3ની પોસ્ટ ઉપર ભરતી આવી ગઈ છે. તો આજે આપણે વિડીયોની અંદર જાણકારી મેળવી લઈએ કે આજે બંને પોસ્ટ ઉપર ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ઘરે બેઠા જાતે ત્યાંનું ઓનલાઈન ફોર્મ ભરી શકવી. એકવાર તમે આખો વિડીયો જોઈ લેશો એટલે ઘરે બેઠા જાતે ત્યાંનું ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો તો તમારે એક પણ મુશ્કેલી અને એક પણ ભૂલ નહીં પડે. એટલે તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપણે ગૂગલમાં આરઆરબી એપ્લાય ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એટલે પહેલી જ તે વેબસાઇટ આવી જશે આરઆરબી એપ્લાયની, એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે તમે નીચે આવશો એટલે આજે ભરતી આવી છે ટેકનિશિયન ગ્રેડ 1 અને 3ની એની અહીંયા માહિતી જોવા મળશે. તમારે જો આની નોટિફિકેશન જોયું હોય તો તમે આજે લખેલું છે એની ઉપર ક્લિક કરશો એટલે એની પીડીએફ ડાઉનલોડ થઈ જશે. અને જે પીડીએફ છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જે બંને ભરતી આવી છે એના ફોર્મ 28 જૂનથી ભરવાના શરૂ થઈ ગયા છે અને 28/7 એટલે કે 28 જુલાઈ સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે. તો આ તારીખની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. જો આની અંદર ફોર્મ ભરવા માટે આ જે રેલવેની વેબસાઇટ છે એની અંદર આપણું એકાઉન્ટ હોવું જોઈએ. જો તમારું એકાઉન્ટ હોય તો તમે લોગિન ઉપર ક્લિક કરીને તમારો જે યુઝર નેમ ને પાસવર્ડ એન્ટર કરશો એટલે તમારું લોગિન ઓપન થઈ જશે. પરંતુ ઘણા બધા કેન્ડિડેટનું આની અંદર એકાઉન્ટ નહીં હોય. તો સૌપ્રથમ વાર આપણે એ જોઈ લેવી કે નવું એકાઉન્ટ તમારે બનાવવું હોય તો કઈ રીતે બનાવવું. તો તમારું એકાઉન્ટ ઓલરેડી બનેલું હોય તો નવું એકાઉન્ટ કઈ રીતે બનાવો એટલો વિડીયોનો પાર્ટ તમે સ્કીપ કરી શકો છો. નીચે ટાઈમ ફ્રેમ આપેલી છે. તો જો નવું એકાઉન્ટ બનાવવા માટે ક્રિએટ એન એકાઉન્ટનો જે ઓપ્શન છે આપણે એનું પર ક્લિક કરી દેવાની. પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી રહી કે કઈ રીતે આમાં ડિટેલ એન્ટર કરવી. તો સૌપ્રથમ છે કન્ટ્રી ઓફ નેશનાલિટી. તો આપણી જે પણ કન્ટ્રી હોય સિલેક્ટ કરી લેવાનું. મોસ્ટલી બધાને ઇન્ડિયા તે આવશે. પછી આ છે પર્સનલ ઇન્ફોર્મેશન. એમાં પેલું છે ફૂલ નેમ એટલે કે આપણું જે નામ હોય એ આપણે એન્ટર કરવાનું થશે. હવે જો આ નામ છે કઈ રીતે એન્ટર કરવું, જો અહીંયા લખેલું પણ છે કે તમારું નામ છે તમારું મેટ્રિક્યુલેશન એટલે કે 10માની જે માર્કશીટ હોય એમાં જે રીતે નામ લખેલું હોય એ પ્રમાણે તમારે નામ એન્ટર કરવાનું થશે. 10માની માર્કશીટ ની અંદર જે રીતે તમારું નામ એન્ટર કરેલું હોય એવી જ રીતે કોપી પેસ્ટ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. પછી રીટાઈપ ફૂલ નેમ એટલે કે આયા જે તમે નામ લખ્યું એવી જ રીતે બીજી વાર તમારે આ રીટાઈપ નું જે બોક્સ છે એની અંદર તમારું નામ એન્ટર કરી દેવાનું. પછી એક ઓપ્શન છે હેવ યુ ચેન્જ યોર નેમ એટલે કે તમારું નામ શું તમે 10માં પછી તમે શું તમારું નામ ચેન્જ કરેલું છે. જો કરેલું હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું. એટલે આ બે બોક્સ ઓપન થઈ જશે અને તમે જે નામ નવું ચેન્જ કરાવેલું હોય એટલે કે હાલમાં તમારું જે નામ હોય એ તમારે આયા અને આયા બંને જગ્યાએ એન્ટર કરી દેવાનું. પરંતુ જો તમે કઈ નામ ચેન્જ કરાવેલું ન હોય તો તમે નો ઉપર ટિક કરી દેવાનું. તો તમારે આ માહિતી એન્ટર કરવાની નહીં થાય. પછી આ છે ડેટ ઓફ બર્થ એટલે કે આપણી જે જન્મ તારીખ હોય એ આપણે એન્ટર કરવાની થશે. અને જન્મ તારીખ છે એ તમારે જે 10માની માર્કશીટ અથવા માર્કશીટ ની અંદર લખેલું ન હોય તો એલસી માં જે લખેલું હોય એ પ્રમાણે તમારે આયા તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરવી. કઈ રીતે એન્ટર કરવી તો આની ઉપર ક્લિક કરશો એટલે આની અંદર તમારે યર પછી મહિનો અને તારીખ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક લખાઈને આવી જશે. પછી આ બીજી વાર તમારી જે ડેટ ઓફ બર્થ હોય તમારે મેન્યુઅલી એન્ટર કરી દેવાની. પછી આ છે સિલેક્ટ જેન્ડર એટલે જે આપણે લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. આ બીજી વાર રીસિલેક્ટ જેન્ડર આવશે તો આ બીજી વાર પણ એન્ટર કરવાનું થશે. મોસ્ટલી બધી માહિતી તમારે બે વાર એન્ટર કરવાની થશે. પછી આ છે ફાધર્સ નેમ એટલે કે આપણા પપ્પાનું જે નામ હોય એ તમારે આખું એન્ટર કરવાનું થશે. એ પણ તમારી 10માની માર્કશીટ ની અંદર જે પપ્પાનું નામ લખેલું હોય એ રીતે તમારા પપ્પાનું નામ લખવાનું. પછી આ રીટાઈપ ફાધર નેમ એટલે કે આ જે નામ લખ્યું હોય પપ્પા નામ એ બીજી વાર તમારે એન્ટર કરી દેવાનું. પછી મધર નેમ એટલે કે આપણા મમ્મીનું નામ હોય એ આપણે એન્ટર કરી દેવાનું અને બીજી વાર આ રીટાઈપ નો જે ઓપ્શન છે એમાં આપણે એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય. પછી આ છે આધાર વેરિફિકેશન એટલે કે આપણો જે આધાર કાર્ડ નંબર છે એ આપણે વેરીફાઈ કરવાનો થશે. અને જો કોઈને આધાર કાર્ડ ન હોય તો એ ઓપ્શન પણ આપેલો છે આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ. તેની ઉપર ક્લિક કરશો તો તમને પાછું પૂછશે કે આધાર કાર્ડ છે કે નહીં. આપણે આગળ જો ન જ હોય તો આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ એની ઉપર ક્લિક કરી દેશું. તો આધાર કાર્ડ સિવાયનું જે પણ આપણે આગળ પ્રૂફ હોય એ આપણે સિલેક્ટ કરવાનું થશે અને એની બધી ડિટેલ આ તમારે નાખવાની થશે. પણ જો આપણે આગળ આધાર કાર્ડ હોય તો આપણે આધાર કાર્ડ જ તે એન્ટર કરી દેવાનું. તો આધાર કાર્ડનો જે આપણા 12 આંકડા નંબર હોય એ આપણે એન્ટર કરી દેવાનો અને પછી વેરીફાઈ યુઝિંગ આધાર એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આ છે કોન્ટેક્ટ ડિટેલ. તો એની અંદર પેલું છે ઈમેલ આઈડી. તો આપણું જે ઈમેલ આઈડી હોય એ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું અને પછી તમે જનરેટ ઈમેલ ઓટીપી એની ઉપર ક્લિક કરશો એટલે તમારે ઈમેલમાં 6 આંકડાનો ઓટીપી આવશે. એ તમારે આ 6 જે બોક્સ એની અંદર એન્ટર કરી દેવાનું. પછી જે મોબાઈલ નંબર એટલે કે આપણો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. અને પછી જનરેટ મોબાઈલ ઓટીપી એની ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર ઉપર 6 આંકડાનો ઓટીપી આવશે. એ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય. પછી આ છે ક્રિએટ યોર પાસવર્ડ એટલે કે આપણે બીજી વાર જ્યારે લોગિન કરવાનું થાય ત્યારે આપણો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખવાનો થશે. તો એ પાસવર્ડ આપણે સેટ કરવાનો થશે. પાસવર્ડ કઈ રીતે સેટ કરવાનો જો અહીંયા લખેલું
કીધેલું છે કે તમે જે પાસવર્ડ સેટ કરો એની અંદર કોઈ પણ એક અક્ષર કેપિટલ લેટર હોવો જોઈએ, પછી સ્મોલ લેટર હોવો જોઈએ, કોઈ સ્પેશિયલ કેરેક્ટર અને નંબર એ બધાનું સમાવેશ એમાં થઈ ગયેલો હોવો જોઈએ. દાખલા તરીકે ABC એમાં A હું કેપિટલ રાખું, BC સ્મોલ રાખું, @ 1 2 3 એવી રીતે હું સેટ કરું તો આની અંદર જે પણ એને કીધું છે બધું એમાં આવી ગયું. એ પાસવર્ડ સેટ કરીને તમારે આયા અને આયા બંને જગ્યાએ તમારે પાસવર્ડ એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવે છે એ કેપ્ચાનું જે બોક્સ છે એની અંદર એન્ટર કરીને પ્રિવ્યુ એન્ડ ક્રિએટ એન અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આગળ આપણે જેટલી પણ માહિતી એન્ટર કરેલી છે બધી લખેલી આવી જશે. એકવાર તમારે ચેક કરી લેવાનું કે આની અંદર કાંઈ પણ ભૂલ નથી ને. હવે જો આની અંદર કાંઈ ભૂલ રહી ગઈ હોય હજી માહિતી એન્ટર કરવામાં તો તમે એડિટ ઉપર ક્લિક કરશો એટલે આગળનું પેજ ઓપન થઈ જશે અને એમાં તમે ચેન્જ કરી શકશો. હવે જો આ બધી માહિતી ઓકે જ હોય તો આ જે બોક્સ છે એની ઉપર ક્લિક કરીને ક્રિએટ એન અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાનું. હજુ એકવાર એકાઉન્ટ બની જશે પછી આ માહિતી તમે જેટલી એન્ટર કરી છે એમાં તમે કાંઈ પણ ચેન્જ નહીં કરી શકો. હવે આપણું એકાઉન્ટ એકવાર બની જાય પછી ફોર્મ ભરવા માટે આપણું એકાઉન્ટ લોગિન કરવાનું થશે. તો લોગિન કરવા માટે ઓપ્શન આપેલો છે, આપણે લોગિન ઉપર ક્લિક કરી દેવાની. પછી અહીંયા લોગિન વિથ RRB એકાઉન્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. પછી અહીંયા આપણે જે એકાઉન્ટ બનાવ્યું ત્યારે જે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી નાખ્યું હોય એ બેમાંથી કોઈ પણ એક તમારે એન્ટર કરી દેવાનું. પછી તમે જે પાસવર્ડ રાખ્યો એ એન્ટર કરી દેવાનો. પછી આઈ એમ નોટ રોબોટ એના ઉપર ક્લિક કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની. પછી અહીંયા આપણને ઓટીપી પૂછશે તો આપણે સેન્ડ ઓટીપી ટુ ફોન એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણા મોબાઈલમાં ઓટીપી આવ્યો હશે, ઓટીપી આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને પછી લોગિન ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતનું પેજ આવી જશે. આપણે ફોર્મ ભરવા માટે ઓનલાઈન એપ્લિકેશનનો જે ઓપ્શન છે આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હાલમાં ટેકનિશિયન ગ્રેડ 1 અને ટેકનિશિયન ગ્રેડ 3ની ભરતી આવી છે. તે બંનેના અહીંયા તમને ઓપ્શન જોવા મળશે. હવે જો તમે BSc કરેલું હોય અથવા ડિપ્લોમા કરેલું હોય અથવા BE કરેલું હોય તો તમારે ટેકનિશિયન ગ્રેડ 1ની જે ભરતી આવી છે એ તમારે લાગુ પડશે. અને જો તમે ITI કરેલું હોય તો તમારે જે ટેકનિશિયન ગ્રેડ 3ની જે ભરતી આવી છે એ લાગુ પડશે. હવે જો બંનેની અંદર ફોર્મ ભરવાની તો સેમ જ તે રીત છે, ફક્ત એકેડમિક ડિટેલ આવશે એની અંદર તે થોડો ફેરફાર આવશે. તો જો દાખલા તરીકે આપણે ટેકનિશિયન ગ્રેડ 3નું ફોર્મ ભરવાનું હોય તો એની માટે તો આ સિલેક્ટ RRB ની અંદર તમારે જે પણ RRB માંથી એપ્લાય કરવાનું હોય RRB સિલેક્ટ કરી લેવાની. દાખલા તરીકે તમારે ગુજરાતમાંથી એપ્લાય કરવાનું હોય તો આપણે અમદાવાદનો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી જે નીચે બંને બોક્સ આપેલા છે એના ઉપર ક્લિક કરી દેવાની અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. જો આપણે ફોર્મ ભરવાનું શરૂ કર્યું એ પહેલાં એક અગત્યની માહિતી જોઈ લેવી. તો જો તમે EWS, OBC, SC કે ST કેટેગરીમાં આવતા હો તો તમારે એક જાતિનું પ્રમાણપત્રની આની અંદર જરૂર પડશે. અને જો તમે OBCમાં આવતા હોય તો તમારે એક નોન ક્રિમિનલની પણ આની અંદર જરૂર પડશે. તો જો આ જે જાતિનું પ્રમાણપત્ર છે એ તમારે ઇંગ્લિશમાં હોવું ફરજિયાત છે. જો ગુજરાતીમાં તમારું જાતિનું પ્રમાણપત્ર હશે તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે પ્રોબ્લેમ આવી શકે. એટલે ફરજિયાત તમારે ઇંગ્લિશમાં કઢાઈ લેવાનું. એવી જ રીતે OBCના વિદ્યાર્થી હોય અને નોન ક્રિમિનલ છે એ પણ ઇંગ્લિશમાં કઢાઈ લેવાનું. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈ લેવી કે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું. તો જો આપણે એકાઉન્ટ બનાવ્યું ત્યારે જે પણ બેઝિક માહિતી નાખી લેતી, જેમ કે આપણું નામ છે, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, ડેટ ઓફ બર્થ છે વગેરે માહિતી અહીંયા આવી ગઈ છે. હવે એની સિવાયની જે પણ માહિતી નાખવાની થતી હશે કઈ રીતે એન્ટર કરવાની આપણે જોઈ લેવી. એમાં પહેલું છે મેરિટલ સ્ટેટસ, એટલે કે તમારે જે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે રિલિજન, એટલે કે આપણો કયો ધર્મ છે, તમારે જે તમારો ધર્મ હોય સિલેક્ટ કરી લેવાનું. પછી છે ચોઇસ ઓફ લેંગ્વેજ ફોર એક્ઝામિનેશન, એટલે કે તમારે જે RRBની જે CBT પેપર આવશે તમારે કઈ ભાષામાં દેવું છે એ આપણે સિલેક્ટ કરવાનું થશે. જો તમારે પેપર ગુજરાતીમાં દેવું હોય તો તમારે જે ગુજરાતીનું ઓપ્શન છે એને સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે CBT નું પેપર છે બીજી કોઈ પણ ભાષામાં દેવું હોય તો પણ આ તમે સિલેક્ટ કરી શકો છો. પરંતુ જો મારે ગુજરાતીમાં દેવું હોય તો હું ગુજરાતી સિલેક્ટ કરી લઈશ. પછી તે પરમેનન્ટ વિઝિબલ માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન 1, એટલે કે આપણા સીટમાં કોઈ એવી વસ્તુ કે જે પરમેનન્ટ માર્ક તરીકે હોય એ આપણે લખવાની થશે. દાખલા તરીકે જો મારા જમણા હાથમાં તલ હોય તો હું અહીંયા લખી શકું મોલ રાઈટ હેન્ડ. પછી અહીંયા છે પરમેનન્ટ વિઝિબલ માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન 2, એટલે કે બીજો આપણે આઈડેન્ટિફિકેશન માર્ક લખવાનો થશે. જો મારા ડાબા હાથમાં તલ હોય તો હું અહીંયા મોલ લેફ્ટ હેન્ડ એવી રીતે હું અહીંયા લખી શકું. એવી રીતે તમારો જે આઈડેન્ટિફિકેશન માર્ક હોય એ તમે અહીંયા એન્ટર કરી શકો છો. તમારે બે આઈડેન્ટિફિકેશન માર્ક લખવા ફરજિયાત છે. પછી છે કમ્યુનિટી ડિટેલ, તો એની અંદર તમે આની પર ક્લિક કરશો તો અહીંયા અલગ અલગ ઓપ્શન આવશે, એટલે કે આપણે કઈ કેટેગરીમાં આવી છે એ આપણે સિલેક્ટ કરવાનું થશે. જો આપણે જનરલમાં આવતા હોય તો આની ઉપર ક્લિક કરશો તો બીજી આપણે એક પણ માહિતી એન્ટર કરવાની નહીં થાય. પછી જો તમે EWS માં આવતા હોય તો આની ઉપર ક્લિક કરશો તો આપણને જે EWS નો દાખલો કઢાવેલો હોય એની અમુક માહિતી પૂછશે. તો પહેલું છે સર્ટિફિકેટ નંબર, એટલે કે આપણે જે EWS નો દાખલો કઢાવ્યો હોય એનો જે સર્ટિફિકેટ નંબર હોય એ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. પછી છે ઇશ્યુઇંગ ઓથોરિટી, આની ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આવશે. જો EWS નો દાખલો છે એ તમને કોના દ્વારા કાઢી દેવામાં આવ્યો હશે એ આ તમારે સિલેક્ટ કરવાનું થશે. જે EWS ના દાખલામાં નામ લખેલું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પરંતુ મોસ્ટલી જે વિદ્યાર્થી હોય એને EWS નો દાખલો છે કે SC નો છે કે ST નો છે કે OBC નો દાખલો છે અથવા OBC નોન ક્રિમિનલ છે એ જો એને કઢાવેલું હોય તો
મોસ્ટલી વિદ્યાર્થીને મામલતદાર દ્વારા એ દાખલો આપવામાં આવેલો હોય છે. તો આ તમે જોશો તો કે મામલતદારનો ઓપ્શન નથી, તો આપણે શું સિલેક્ટ કરવાનું? તો તમારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી ઇસ્યુઇંગ સ્ટેટ એટલે કે કયા સ્ટેટમાંથી આપણે કાઢેલો છે, એટલે આમાં ગુજરાત આવશે. પછી છે ડેટ ઓફ ઇસ્યુ એટલે કે એ તમે જે ઈડબ્લ્યુએસ નો દાખલો કઢાવેલો છે કઈ તારીખે કઢાવેલો છે એ તમારે ડેટ એન્ટર કરવાની થશે. પછી જો તમે એસસી માં કે એસટી માં આવતા હો તો એ સિલેક્ટ કરશો. જો તમે એસટી સિલેક્ટ કરેલું હોય તો જે એસસી નું જે કાસ્ટ સર્ટિફિકેટ તમે કઢાવેલું હોય એનો જે સર્ટિફિકેટ નંબર હોય એ એન્ટર કરી દેવાનો. પછી ઇસ્યુઇંગ ઓથોરિટી આપણે આગળ જોયું એવી રીતે સિલેક્ટ કરી લેવાનું અને ડેટ ઓફ ઇસ્યુમાં જે તારીખે કઢાવેલો એ એન્ટર કરી દેવાની. પછી કઈ ઓપ્શન છે કે ડુ યુ વિશ ટુ અવેલ ફ્રી રેલ ટ્રાવેલ પાસ એટલે કે જે એસસી અને એસટી કેન્ડિડેટ હોય એને સીબીટી ડીવી અને મેડિકલ એક્ઝામિનેશન માટે આવવા જવા માટે ટ્રેનનો સ્લીપર ક્લાસનો પાસ ફ્રીમાં આપવામાં આવે છે. જો એ તમારે જોતો હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે અહીંયા જો તમે એસસી માં આવતા હો તો એસસી નું જે કાસ્ટ સર્ટિફિકેટ હોય એ અને એસટી માં આવતા હો તો એસટી નું કાસ્ટ સર્ટિફિકેટ એ તમારે અપલોડ કરવાનું થશે. પરંતુ તમારે જો ફ્રી રેલ પાસ ન જોતો હોય તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. પછી એવી રીતે એસટી માં પણ આપણે એસસી માં જો એવી રીતે તે બધી માહિતી નાખવાની થશે. પછી તમે જો ઓબીસી માં આવતા હોય તો એની પર ક્લિક કરશો એટલે એ તમને પૂછશે કે તમે શું ઓબીસી નોન ક્રિમિનલ માં આવો છો. જો આવતા હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની, જો ન આવતા તો નો ઉપર ટિક કરી દેવાની. પરંતુ મોસ્ટલી બધા નોન ક્રિમિનલ ની અંદર જ તે આવતા હોય છે એટલે આપણે યસ ઉપર ટિક કરી દેવી. પછી અહીંયા સર્ટિફિકેટ નંબર એટલે કે જે આપણે નોન ક્રિમિનલ કઢાવેલું હોય એનો સર્ટિફિકેટ જે નંબર હોય આપણે એન્ટર કરી દેવાનો અહીંયા. પછી ઇસ્યુઇંગ ઓથોરિટીમાં આપણે જે આગળ જોયું એવી રીતે તે સિલેક્ટ કરી લેવાનું. પછી ઇસ્યુઇંગ સ્ટેટમાં જે સ્ટેટમાંથી કઢાવેલું હોય સિલેક્ટ કરી લેવાનું અને ડેટ ઓફ ઇસ્યુમાં કે જે તારીખે આપણે કઢાવેલું હોય એ તારીખ એન્ટર કરી દેવાની. પછી અહીંયા છે પોસ્ટલ એડ્રેસ એટલે કે આપણું જે એડ્રેસ હોય આપણે એન્ટર કરવાનું થશે. તેમાં પેલું છે પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું. સૌપ્રથમ તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું, પછી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને એડ્રેસમાં તમે જે જગ્યાએ રહેતા હોય એનું આખું સરનામું તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે વિલેજ, ટાઉન એન્ડ સિટી. તો આની અંદર જો તમે વિલેજ એટલે કે ગામડે રહેતા હોય તો તમારા ગામનું નામ, અને તાલુકામાં રહેતા હોય તો તાલુકાનું, અને સિટીમાં રહેતા હોય તો સિટીનું નામ. તમે જે પ્લેસ ઉપર રહેતા હોય પ્લેસનું નામ તમારે એન્ટર કરી દેવાનું. અને પછી પિનકોડ ની અંદર તમારા એરિયાનો જે પિનકોડ આવતો હોય તમારે એન્ટર કરી દેવાનું. પછી આ છે પરમેનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું. હવે જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને અલગ અલગ હોય તો તમે કાયમી સરનામું આપણે આગળ જોયું એવી રીતે એન્ટર કરી શકો છો. પરંતુ જો હાલનું અને કાયમી બંને સેમ જ હોય તો તમે આ બોક્સ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ જે હાલનું સરનામું લખેલું હોય એ ઓટોમેટિક પરમેનન્ટ એડ્રેસમાં લખાઈ જશે. હવે જો બધી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ ઉપર ક્લિક કરી દેવાની એટલે જેટલી પણ માહિતી આપણે એન્ટર કરી બધી સેવ થઈ જશે અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. હવે પેલું છે આર યુ એક્સ સર્વિસમેન એટલે તમે શું એક્સ સર્વિસમેન છો, જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો એ તમારે બધી અલગ અલગ માહિતી નાખવાની થશે કે કઈ ટાઈપની સર્વિસમાં તમે હતા, કયો રેન્ક હતો, જેવી અલગ અલગ માહિતી નાખવાની થશે. અને એક અલગથી ઓપ્શન છે આર યુ સ્ટીલ ઇન ડિફેન્સ સર્વિસ. જો અત્યારે તમે ડિફેન્સ સર્વિસમાં હો તો તમે યસ ઉપર ટિક કરશો તો ક્યારે રિટાયર્ડ થશો એ ડેટ નાખવાની થશે. અને જો તમે હાલમાં ડિફેન્સ સર્વિસમાં જોબ ન કરતા હો તમે નો ટિક કરશો તો ક્યારે ડિસ્ચાર્જ થયા વગેરે માહિતી નાખવાની થશે. પણ જો તમે એક્સ સર્વિસમેન ન હોય તો તમે નો પર ટિક કરી દેવાની. પછી આ છે આર યુ ઈબીસી સર્ટિફિકેટ હોલ્ડર એટલે કે તમે શું ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ ઈબીસી ની અંદર આવો છો. ઈબીસી ની અંદર કોણ આવે તો કે જેની ફેમિલીની ઇન્કમ 50,000 કરતા નીચે હોય એ બધા ઈબીસી માં આવતા હોય છે. જો તમે એની અંદર આવતા હોય તો તમારે આગળ ઈબીસી નું એક સર્ટિફિકેટ કઢાવેલું હોવું જોઈએ. અને જો તમે આવતા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું. જો તમે યસ ઉપર ટિક કરશો એટલે એ લખેલું પણ આવી જશે કે આના શું ક્રાઇટેરિયા છે. હવે જો તમે આની અંદર આવતા હોય તો તમારે જે ઈબીસી નું સર્ટિફિકેટ કઢાવેલું હોય એની બધી માહિતી નાખવાની થશે. પરંતુ જો તમે એમાં ન હતો તો તમારે નો ઉપર ટિક કરી દેવાનું. પછી આ ઓપ્શન છે આર યુ એમ્પ્લોય ઓફ ઇન્ડિયન રેલવે એટલે કે હાલમાં તમે શું ઇન્ડિયન રેલવેમાં જોબ કરી રહ્યા છો. જો કરી રહ્યા હોય તો યસ ઉપર ટિક કરવાનું. તો એ પૂછશે કે અત્યારે શું તમે કરી રહ્યા છો કે મૂકી દીધી છે. હવે જો તમારે હાલમાં જોબ શરૂ હોય તો તમે યસ ઉપર ટિક કરશો તો એ તમારે અલગ અલગ માહિતી નાખવાની થશે. પરંતુ તમે જો રેલવેની અંદર જોબ ન કરતા હો તો તમે નો ઉપર ટિક કરી દેવાની. હવે જો આ રેલવેની અંદર તમે ગ્રુપ સી કે ગ્રુપ ડી માં જોબ કરતા હોય તો તમારે આ લાગુ પડશે. હવે બીજો ઓપ્શન છે કરન્ટલી એમ્પ્લોયમેન્ટ ડિટેલ એટલે કે તમે ઇન્ડિયન રેલવેની અંદર જોબ ન કરતા હો પણ બીજી કોઈ પણ જગ્યાએ જોબ કરતા હોય તો એ તમારી ડિટેલ નાખવાની થશે. આના ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આવશે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં છો, સ્ટેટ ગવર્મેન્ટમાં છો કે પીએસયુમાં છો. હવે જો તમે ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ જોબ કરતા હો તો તમે સિલેક્ટ કરશો તો એની બધી માહિતી નાખવાની થશે. પરંતુ તમે હાલમાં કોઈ પણ સરકારીમાં જોબ ન કરી રહ્યા હો તો તમારે નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરી દેવાની. પછી આ એક ઓપ્શન છે આર યુ કોર્સ કમ્પ્લીટેડ એપ્રેન્ટિસ એટલે કે તમે એપ્રેન્ટિસ કરેલું હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. આ બધી માહિતી નાખવાની થશે કે કયા ટ્રેડમાંથી તમે એપ્રેન્ટિસ કરેલું છે
એ તમારે ટ્રેડ અહીંયા સિલેક્ટ કરી લેવાનો. પછી એ જે એપ્રેન્ટિસ છે એ કઈ તારીખથી શરૂ થયું એ તમારે ડેટ એન્ટર કરી દેવાની અને ક્યારે એપ્રેન્ટિસ પૂરું થયું એ ડેટ તમારે એન્ટર કરી દેવાની. અને જે એપ્રેન્ટિસ કરેલું હોય એનું જે તમને સર્ટિફિકેટ આપેલું હોય એ સર્ટિફિકેટ નંબર તમારે એન્ટર કરી દેવાનો અને એ સર્ટિફિકેટમાં જે ડેટ મેન્શન કરેલી હોય કે ક્યારે તમને સર્ટિફિકેટ આપ્યું છે એ ડેટ તમારે એન્ટર કરી દેવાની. હવે જો તમે એપ્રેન્ટિસ કઈ કરેલું ન હોય તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. પછી આ છે બેંક ડિટેલ ફોર રિફંડ ઓફ ફી. હવે જો આપણે જે ફી ભરશું એ આપણને જ્યારે પાસે આપે એ પાછી આપણા કયા એકાઉન્ટમાં આવે એ તમારે એકાઉન્ટની ડિટેલ નાખવાની થશે. તો આ પહેલો ઓપ્શન છે એમાં નેમ ઓફ અકાઉન્ટ હોલ્ડર એટલે કે બેંકની જે પાસબુક હોય એમાં આપણું જે નામ હોય એ રીતનું આપણે આખું નામ એન્ટર કરી દેવાનું. પછી એકાઉન્ટ નંબર એટલે કે જે આપણો એકાઉન્ટ નંબર હોય એ આપણે એન્ટર આ બોક્સની અંદર કરી દેવાનો અને કન્ફર્મ એકાઉન્ટ નંબર એટલે કે બીજી વાર આપણે આ બોક્સની અંદર એ એકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાનો. પછી બેંકનો IFSC કોડ જે હોય એ આપણે આની અંદર એન્ટર કરી દેવાનો અને પછી કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું એટલે બેંકનું નામ અને બેંકનું એડ્રેસ લખેલું આવી જશે. આટલી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું એટલે માહિતી સેવ થઈ જશે અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. હવે છે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે આપણી જે પણ એજ્યુકેશનની માહિતી હોય નાખવાની થશે. એમાં પેલો આવશે મેટ્રિક્યુલેશન એટલે કે 10માની માહિતી. તો આપણે પહેલા 10માની માહિતી એન્ટર કરવાની થશે. એની અંદર સ્ટેટની અંદર આપણે કયા સ્ટેટમાંથી 10મું પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. કયા ડિસ્ટ્રિક્ટમાંથી આપણે 10મું પાસ કરેલું છે એટલે કે તમારી સ્કૂલ જે પણ ડિસ્ટ્રિક્ટની અંદર હોય સિલેક્ટ કરી લેવાની. પછી બોર્ડની અંદર તમે કયા બોર્ડમાંથી 10મું પાસ કરેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. માર્કશીટની અંદર ઉપર લખેલું હશે અથવા આયા મેં શોર્ટ ફોર્મમાં પણ લખેલું છે. પછી ડેટ ઓફ પાસિંગમાં તમે કઈ તારીખે 10મું પાસ કરેલું છે એ તારીખ અહીંયા સિલેક્ટ કરી લેવાની. તમારે માર્કશીટની અંદર લખેલી છે એવી રીતે તમારે યર મંથ અને ડેટ સિલેક્ટ કરી લેવાની. પછી રોલ નંબરની અંદર તમારો 10માની અંદર જે સીટ નંબર હોય એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. એ આપણી માર્કશીટની અંદર લખેલો થશે. પછી છે 10th ક્લાસ સર્ટિફિકેટ સિરિયલ નંબર એટલે કે આપણી જે માર્કશીટ હોય એમાં જમણી બાજુ ઉપર કાળા કલરે અથવા લાલ કલરે એક નંબર લખેલો હશે. તો એ જે નંબર હોય એ આપણો સિરિયલ નંબર થતો હોય તો આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. જો કોઈ પણ વિદ્યાર્થી એક કરતાં વધારે ટ્રાય 10મું પાસ કરેલું હોય તો એને જે છેલ્લી માર્કશીટ હોય એનો સીટ નંબર અને સિરિયલ નંબર હોય એ એન્ટર કરી દેવાનો. એટલું થઈ જાય પછી આપણે અપડેટ ઉપર ક્લિક કરી દેવાની અથવા સેવ ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારે 10માની માહિતી એન્ટર થઈ જશે. હવે 10માની માહિતી એન્ટર થઈ જાય પછી અહીંયા ક્વોલિફિકેશન એક ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે 3 ઓપ્શન ઓપન થઈ જશે. હવે જો આપણે ITI ઉપર ફોર્મ ભરવી છે એટલે ITI નો ઓપ્શન જોવા મળશે. તમે જો ગ્રેડ 1ની પોસ્ટ ઉપર ભરતા હો તો એમાં ડિપ્લોમા અને ડિગ્રીનો ઓપ્શન જોવા મળશે. તો તમે જે પણ સ્ટડી કરેલું હોય એ પ્રમાણે સિલેક્ટ કરીને માહિતી એન્ટર કરી દેવાની. હવે જો આની અંદર તમે ફક્ત એપ્રેન્ટિસ કરેલું હોય તો તમારે આ પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો. ITI કરેલું હોય તો બીજો અને તમે 12 પાસ કરેલું હોય તો ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો. હવે અત્યારે આપણે ITI સિલેક્ટ કરી લેવી. પછી છે આ ટ્રેડ એટલે કે આપણે ITI કયા ટ્રેડમાંથી કરેલું છે એ અલગ અલગ ઓપ્શન હશે. આપણે જે ટ્રેડમાં ITI કરેલું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી સ્ટેટ એટલે કે આપણે કયા સ્ટેટમાંથી ITI કરેલું છે એ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું. પછી ડિસ્ટ્રિક્ટ એટલે કે કયા ડિસ્ટ્રિક્ટમાંથી આપણે ITI પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે તમે કઈ ITI માંથી કરેલું છે. દાખલા તરીકે તમે ITI ભાવનગરમાંથી કરેલું હોય તો તમે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અથવા ITI ભાવનગર તમારે એન્ટર કરી દેવાનું. પછી ડેટ ઓફ પાસિંગ એટલે કે કઈ તારીખે તમે પાસ કરેલું છે એ તમારી માર્કશીટની અંદર લખેલું છે એ ડેટ તમારે એન્ટર કરી દેવાની. પછી સર્ટિફિકેટ ઇસ્યુ બાય એટલે કે તમને જે સર્ટિફિકેટ છે એ કોના દ્વારા ઇસ્યુ થયેલું છે. હવે જો તમારે NCVT નો કોર્સ હોય તો તમારે NCVT દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવેલું છે તો તમારે NCVT સિલેક્ટ કરવાનું. અને જો તમારે GCVT કોર્સ હોય તો GCVT દ્વારા સર્ટિફિકેટ આવેલું છે તો તમારે SCVT સિલેક્ટ કરી લેવાનું. એ તમારી માર્કશીટની અંદર લખેલું થશે એ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી સર્ટિફિકેટ ટાઈપ તો એમાં બે ઓપ્શન છે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અને સ્ટેટ ટ્રેડ સર્ટિફિકેટ. એટલે જો NCVT નો કોર્સ હોય તો તમારે NTC સિલેક્ટ કરવાનું અને જો GCVT નો કોર્સ હોય તો તમારે SCT સિલેક્ટ કરી લેવાનું. એટલું થઈ જાય પછી તમારે એડ ઉપર ક્લિક કરી દેવાનું એટલે ITI ની માહિતી એન્ટર થઈ જશે. અને ITI ઉપરાંત તમે જો એપ્રેન્ટિસ કરેલું હોય તો ફરીથી તમારે NSC સિલેક્ટ કરી લેવાનું. પછી અહીંયા તમારે આગળ જોયું એવી રીતે તે બધી એપ્રેન્ટિસની માહિતી નાખવાની થશે અને એડ કરશો તો એ પણ એપ્રેન્ટિસની માહિતી એડ થઈ જશે. એવી રીતે તમારે જે પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન લાગુ પડતી હોય તમે આ રીતે એડ કરી શકો છો. હવે બધી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આની અંદર આપણે આપણો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની થશે. પરંતુ આ વખતે એક નવી વસ્તુ આવી છે કે જે આપણો ફોટો છે આપણે ડાયરેક્ટ અપલોડ નથી કરવાનો પરંતુ આપણે લાઈવ કેપ્ચર કરવાનો થશે. મોબાઈલ અથવા કોમ્પ્યુટર કોઈ પણ દ્વારા કેમેરાની અંદર આપણે લાઈવ ફોટો કેપ્ચર કરવાનો થશે અને લાઈવ ફોટો તમે કેપ્ચર કરશો એટલે ઓટોમેટિક અપલોડ થઈ જશે. પરંતુ સાયન્સ એ આપણે મેન્યુઅલી અપલોડ કરવાની થશે. તો જો આપણો જે ફોટો છે એ લાઈવ કેપ્ચર કરવી તેની અંદર આપણે કઈ બાબતનું ધ્યાન રાખવાનું તો એ માહિતી બધી લખેલી છે. તો એક તો છે કે તમારે વ્હાઇટ જે ક્લોથ હોય એટલે કે આપણો જે શર્ટ હોય એ વ્હાઇટ કલરનો તમારે નથી પહેરવાનો. એની સિવાયનો કોઈ પણ ડાર્ક કલરનો તમે શર્ટ પહેરી શકો છો. પછી આપણે જ્યારે આપણો ફોટો કેપ્ચર કરવી તો પાછળના બેકગ્રાઉન્ડમાં એકદમ ક્લિયર વસ્તુ હોવી જોઈએ. બને ત્યાં સુધી આપણે દિવાલ રાખવાની જેથી તમારે ફોટો કેપ્ચર કરવામાં કાંઈ પ્રોબ્લેમ ન આવે.
પછી તમે જ્યારે ફોટો કેપ્ચર કરો તો તમે ચશ્મા અથવા ટોપી કે એવું કાંઈ પહેરેલું ન હોવું જોઈએ. એવું પહેરેલું હશે તો તમારો ફોટો કેપ્ચર નહીં કરવા દે. એ ઉપરાંત વધારેની બીજી ઇન્સ્ટ્રક્શન અહીંયા લખેલી છે, તમે અહીંયા વાંચી શકો છો. તો જો આપણે ફોટો લાઈવ કેપ્ચર કરવો હોય તો કઈ રીતે કરવાનો, તો જો આ કેપ્ચર લાઈવ ઇમેજનો ઓપ્શન આપેલો છે, આપણે એના પર ક્લિક કરી દેવાની. એટલે અહીંયા તમારો કેમેરો ઓપન થઈ જશે અને આ જે બ્લુ કલરનું સર્કલ આપેલું છે એની અંદર આપણું ફેસ આખું આવી જાય એવી રીતે આપણે આપણો કેમેરો સેટ કરવાનો થશે. જો આપણો ફેસ છે આ સર્કલની અંદર આવી જાય એવી રીતે સેટ થઈ જાય પછી આપણે કેપ્ચર ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણો ફોટો છે એ કેપ્ચર થઈ જશે. ઇન કેસ જો કઈ ફોટામાં એરર હશે તો એ લાલ કલરે માહિતી આવી જશે. એ પ્રમાણે તમારે ફેરફાર કરી લેવાનો. બાકી જો બધું ઓકે જશે તો તમારો ફોટો કેપ્ચર થઈ જશે અને અહીંયા આવી જશે. હવે ઇન કેસ તમે પીસીમાંથી ફોર્મ ભરતા હો અને જો પીસીની અંદર કેમેરો ન હોય તો એ અલગથી ઓપ્શન આપેલો છે કેપ્ચર લાઈવ ઇમેજ ફ્રોમ મોબાઈલ. મેનુ પર ક્લિક કરશો એટલે આવી રીતે એક QR કોડ આવી જશે તમારા મોબાઈલની અંદર. તમે સ્કેન કરશો એટલે અહીંયા જે લિંક ઓપન થાય એની અંદર તમારું યુઝર નેમ ને પાસવર્ડ નાખશો એટલે પછી ડાયરેક્ટ લાઈવ ફોટો કેપ્ચરનો ઓપ્શન આવી જશે. તો એમાંથી પણ તમે કરી શકો છો. જો ફોટો અપલોડ થઈ જાય પછી આપણે સિગ્નેચર અપલોડ કરવાની થશે. તો સિગ્નેચર છે એ JPG અથવા JPEG ફોર્મેટમાં હોવી જોઈએ અને 30 થી 49 KB ની અંદર એની સાઇઝ હોવી જોઈએ. બાકી બધી અહીં માહિતી લખેલી છે. તો જો આ પ્રમાણે સેટ થઈ જાય પછી તમારે આ બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જ્યાં સિગ્નેચર પડ્યું સિલેક્ટ કરી લેવાની. પછી તમારે તમારી સિગ્નેચર છે જેવી રીતે આવતું હોય એવી રીતે ક્રોપ કરી લેવાનું અને પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાનું. એટલે તમારી સિગ્નેચર અહીં અપલોડ થઈ જશે. પછી આપણે સેવ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણી માહિતી સેવ થઈ જશે. પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. હવે આ છેલ્લું છે પ્રિફરન્સ એન્ડ પ્રિવ્યુ એન્ડ સબમિટ. તો થોડોક નીચે આવી. જો આપણે જે આગળ એજ્યુકેશન ડિટેલ લખી છે એની ઉપરથી આપણે કઈ પોસ્ટ માટે એલિજિબલ છે એ બધા નામ આવી જશે. જો અમે આગળ ITI નો ટ્રેડ વેલ્ડર સિલેક્ટ કરેલો તો વેલ્ડર ને લગતી જે પણ ગ્રેડ ની અંદર પોસ્ટ આવેલી છે બધાના નામ આવી જશે. એવી રીતે તમે જે ટ્રેડ સિલેક્ટ કરેલો છે એને અનુરૂપ જે પણ ગ્રેડ 3 ની ભરતી આવી છે બધાના નામ આવી જશે. દાખલા તરીકે જો તમે ફિટર કરેલું હોય અને તમે જો આગળ ફિટર ની માહિતી નાખેલી હોય તો ફિટર ને લગતી જેટલી પણ પોસ્ટ ની ભરતી આવી છે બધાના નામ આવી જશે. એવી રીતે તમે જો ઇલેક્ટ્રિશિયન કે વાયરમેન ટ્રેડ ની માહિતી નાખેલી હોય તો એને અનુરૂપ જેટલી પણ ગ્રેડ 3 ની ભરતી આવી છે બધા નામ આવી જશે. એવી રીતે તમે જે ટ્રેડ કરેલો હોય અને જે માહિતી નાખી હોય એને અનુરૂપ અહીંયા બધા ઓપ્શન આવી જશે. જો અહીંયા જેટલી પણ ભરતી હોય એમાં આપણે પ્રેફરન્સ એડ કરવાના થશે. કઈ રીતે કરવાનું તો એ આપણે જોઈ લેવી. જો દાખલા તરીકે હું આની અંદર પાસ થઈ ગયો તો મારે સૌપ્રથમ કઈ પોસ્ટ લેવી છે. તો જો મારે દાખલા તરીકે ખાલી વેલ્ડર ની જે છે એ પોસ્ટ લેવી હોય તો આ પ્લસ ઉપર હું ક્લિક કરીશ તે ઓટોમેટિક અહીંયા લખેલું આવી જશે. એટલે કે જે વેલ્ડર ની ખાલી પોસ્ટ આવી છે ગ્રેડ 3 ની એનો ફર્સ્ટ પ્રાયોરિટી આપીશ. ઇન કેસ મેરિટમાં મને આ ન મળતી હોય તો આની પછી મારે કઈ જોતી છે તો એ આપણે આની અંદર સિલેક્ટ કરી લેવાની. મારે જો આ ખાલી વેલ્ડર ન મળતું હોય તો મારે કેરેજ એન્ડ વેગન જોતી છે તો આ પ્લસ ઉપર ક્લિક કરીશ તો એ બીજા નંબરની પ્રાયોરિટી થઈ જશે. એવી રીતે મારે જો ત્રીજા નંબરની ડીઝલ મિકેનિકલ રાખ્યું હોય તો આની ઉપર ક્લિક કરીશ તો એ ત્રીજી પ્રાયોરિટીમાં એડ થઈ જશે. એવી રીતે બધી આપણે પ્રાયોરિટી સેટ કરી દેવાની. બને તો આપણે જેટલા પણ અહીંયા નામ આપેલા એ બધા સિલેક્ટ કરી લેવાના. હવે જો અહીંયા પ્રાયોરિટી મારી સેટ થઈ ગઈ 1 થી લઈને 6 સુધીની. હવે જો તમે આમાં કઈ ચેન્જ કરવો હોય તો ડિલીટ પણ કરી શકો છો અને ફરીથી એડ પણ કરી શકો છો. હવે જ્યારે પણ પોસ્ટિંગ થશે તો આ પ્રાયોરિટી મુજબ તમને ઉતરતા ક્રમમાં પોસ્ટિંગ આપવામાં આવશે. એટલે કે જો પેલા તમને વેલ્ડર મળતું હોય તો વેલ્ડર આપશે, પછી જો એમાં ન મળતું હોય તો કેરેજ એન્ડ વેગનમાં આપશે, પછી એમાં ન મળતું તો ડીઝલ મિકેનિકમાં આપશે. એવી રીતે ઉતરતા ક્રમમાં તમને પોસ્ટિંગ આપશે. હવે જો આટલું થઈ જાય પછી આ જે બોક્સ આપેલું છે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી ફરીથી આ જે ડિક્લેરેશન નું બોક્સ આપેલું છે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આ પ્લેસમાં આપણે જે જગ્યાએ રહેતા હોય એ પ્લેસનું એટલે કે સ્થળનું નામ એન્ટર કરી દેવાનું. પછી તમારે સેવ પર ક્લિક કરી દેવાની. એટલે આ જે માહિતી આપણે નાખેલી છે એ બધી સેવ થઈ જશે અને પછી પ્રીવ્યુ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણે જે ફોર્મ ભર્યું એમાં જેટલી માહિતી નાખેલી છે બધી આ લખેલી આવી જશે. એકવાર તમારે બધી ચેક કરી લેવાની કે બધી ઓકે છે ને એમાં કઈ ભૂલ નથી ને. કેમ કે એકવાર સબમિટ થઈ જાય પછી એમાં તમે કઈ ચેન્જ નહીં કરી શકો. એટલે ખાસ એકવાર આપણે શાંતિથી જોઈ લેવાનું કે કઈ ભૂલ રહેતી નથી ને. પછી સાવ નીચે આવવાનું. પછી જો આની અંદર કઈ તમને ભૂલ લાગે તો તમે એડિટ ઉપર ક્લિક કરીને એ ચેન્જ પણ કરી શકો છો. પરંતુ જો બધું ઓકે જ હોય તો આ જે બોક્સ છે એના ઉપર ક્લિક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું બોક્સ ઓપન થઈ જશે. જો બધું ઓકે જ હોય તો સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે જેટલી પણ ફી ભરવાની થતી છે એ ઓટોમેટિક લખેલી આવી જશે. હવે ફી ભરવા માટે પે નાવનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની. SBI EPA નું અહીંયા પેજ ઓપન થઈ જશે. હવે અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે. ડેબિટ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, UPI ઘણા બધા અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય તમે સિલેક્ટ કરીને પે નાવ ઉપર ક્લિક કરશો એટલે તમારી ફી ભરાઈ જશે. અને તમે જે ફી ભરો એની રિસીપ્ટ પણ જનરેટ થશે એ તમારે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. પછી ફી ભરાઈ જાય એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અથવા ન થાય તો તમે લોગિન કરશો અને વ્યૂ એન્ડ મોડિફાઈ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ કાઢવા માટે વ્યૂ એપ્લિકેશનનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે આપણે જે ફોર્મ ભરેલું છે એ ઓટોમેટિક આવી જશે. એ આપણે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. ફ્યુચરમાં એની જરૂર પડશે. અને જે ફી ભરી હોય એની રિસિપ્ટ તમે આનાથી પણ ડાઉનલોડ કરી શકશો. તો
તો આ હતી સંપૂર્ણ માહિતી જે આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની અંદર જે ટેકનિશિયનની ભરતી આવી છે એની માટે. હજી જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા કઈ પ્રશ્ન હોય અથવા તમે ફોર્મ ભરો અને કઈ પ્રશ્ન ઉદ્ભવે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને બીજાને પણ શેર કરજો, જેથી તે ફોર્મ ભરે ત્યારે તેને કઈ પણ મુશ્કેલી ન પડે. અને આપણી ચેનલમાં તમે ન હો અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપમાં ચેનલ છે એમાં તમે જો જોડેલા ન હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. તો આજ માટે બસ આટલું જ. તે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.